समूह लगन से बात करो ना। जी सर। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે કોળી શક્તિ યુવા મંડળ દ્વારા આજે સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી મુકામે। ત્યારે તમામ જ્ઞાતિના લોકો આ સમૂહ લગ્નમાં જોડાવાના છે અને સમૂહ લગ્નમાં હું આજે જે યુગોનું પ્રભુતામાં પગલાં મૂક્યા છે તેમને જીવનની શુભકામના આપવા માટે આવ્યો છે। સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને કોળી શક્તિ યુવા મંડળ દ્વારા જે અમરેલી દ્વારા જે આ સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે હું એમને અભિનંદન આપીશ। અને વધારેમાં વધારે સર્વ જ્ઞાતિના લોકો સમૂહ લગ્નથી જે આર્થિક પરિસ્થિતિ છે એ સારી થાય છે, કારણ કે આજે જેટલા સમૂહ લગ્ન છે એક સમૂહ લગ્નથી 5 લાખ રૂપિયાનો જે સમાજના લોકો જોડાયા છે અને 5 લાખ રૂપિયાનો ફાયદો થયો છે। ત્યારે આપના માધ્યમથી અમરેલી અને સમગ્ર ગુજરાતના લોકોને હું મેસેજ દેવા માગું છું કે આ તમામ રૂપિયા જે સમૂહ લગ્નમાં વધારેમાં વધારે જોડાય આમાંથી રૂપિયાની જે બચત થાય છે આજે એક મંડપ દીઠ 5-5 લાખ રૂપિયાની બચત થઈ છે એ તેમના પરિવારના બાળકોને ભણવામાં ઉપયોગ થાય, તેથી શિક્ષણનું પ્રમાણ વધે અને શિક્ષણનું પ્રમાણ વધવાથી જે ગુજરાત અને આપણું ભારત હંમેશા માટે આગળ વધશે। આમ તો મોટું નામ છે એનું વિમલભાઈ ચુડાસમા। આપણે અમરેલીની અંદર અગાઉ એકવાર સમૂહ લગ્નની અંદર પધારેલા। આજે એના અધ્યક્ષસ્થાને આપણે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું, તેનું તાળી પાડીને એનું સ્વાગત કરશું। હવે આપણે ગોવિંદભાઈ રાઠોડ પોતે બગસરાથી આવે છે, એ પણ સમૂહ લગ્નની બીજા નંબરમાં અહીંયા પણ વાડીનું સંચાલન કરે છે એવા ગોવિંદભાઈ રાઠોડ, મનુભાઈ બારૈયા જેતપુર એ પણ અહીંયા સમૂહ લગ્નની અંદર અને ભવનાથ જગ્યાની અંદર ટ્રસ્ટી છે એવા મનુભાઈ, આપણા અમુભાઈ સોનરાજ માજી મિનિસ્ટર મેન છે, રમેશભાઈ મકવાણા સરડી ગામથી પધારેલા સરપંચ છે, આપણે ભરોડી અને અમારા ટ્રસ્ટીઓ, અમારા કાર્યકરો નું આજે તારીખે જે તમે પધારેલા છો બધા સમૂહ લગ્નની અંદર એનો હું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે આ સમારંભની અંદર ઉદ્ઘાટન કરી આપણે સન્માન કરી પછી આપણે આગળ વધશું। હવે હું ધારાસભ્યને વિનંતી કરીશ બેઠેલા કે આપણે આ સમારંભનું ઉદ્ઘાટન કરીએ। આપણે રમેશભાઈ મકવાણા, આપણે મનીષાબેન, બેને ખતલા કોણ પાયા હવે ઝડપ નાખો તો મને તમે આનું કરો ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ। સુમન સેવા ટ્રસ્ટના બલદાણિયા અમારા એના ટ્રસ્ટી છે મનીષા, મને ખબર અમને એ કહ્યું છઠ્ઠાભાઈ રતનબેન વિનંતી કંઈ આવી જોઈ, રતનબેન, રમેશભાઈ ડાબી,
દિનેશભાઈ સોલંકી કોળી યુવા શક્તિ મંડળ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં અને શ્રી બાળ હનુમાનજી મંદિરના સાનિધ્યમાં સર્વજ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન થતું હોય ત્યારે જે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં મૂક્યા છે તેમને ખાસ કરીને જીવનની શુભકામના આપું છું. ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરીશ. જ્યારે આ સમૂહ લગ્ન થતા હોય અને આ સમૂહ લગ્નમાં ખાસ કરીને જે સમૂહ લગ્નમાં જોડાયા છે એના માતા પિતાને અભિનંદન આપીશ કે તેમના બાળકોને સમૂહ લગ્નમાં જોડાયા છે. અને ખાસ કરીને જ્યારે આ સમૂહ લગ્નનું આયોજન થતું હોય ત્યારે રમેશભાઈ ગોહેલ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. અને કોળી યુવા મંડળ દ્વારા સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા છે ત્યારે આ મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમામ જ્ઞાતિ સાથે હળીમળી ને આવા સરસ મજાનું આયોજન કરે છે. અને વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાય અને આનાથી પણ વધારે સમૂહ લગ્ન કરે. જ્યારે સર્વજ્ઞાતિ મળીને સમૂહ લગ્ન કરતા હોય અને એક સાથે 8 સમૂહ લગ્ન થતા હોય અને તમામ જ્ઞાતિના લોકો જ્યારે હારે બેસી ને એક સાથે ભોજન લેતા હોય અને એક સાથે બેસે, એક સાથે સમૂહ લગ્નમાં જોડાતા હોય અને એ પણ બાળ હનુમાનજીના સાનિધ્યમાં, ત્યારે ખૂબ સરસ મજાની વાત છે કે આપણો દેશ હંમેશા સર્વજ્ઞાતિને માનનારું દેશ છે. અને એના કારણે સર્વજ્ઞાતિ તમામ જ્ઞાતિ હશે કે આપણા દેશમાં રહેતી હશે, આપણા ગુજરાતમાં રહેતી હશે. અને ખાસ કરીને આજે જે સમૂહ લગ્ન થયા છે, જે લોકો સમૂહ લગ્નમાં જોડાણા છે, આજે રમેશભાઈ અને એની ટીમ દ્વારા, કોળી યુવા મંડળ દ્વારા આજે એક મંડળ દીઠ એ પરિવારને 5-5 લાખ રૂપિયાનો ફાયદો કર્યો છે. આજે પોતે સમૂહ લગ્ન ઘરે કરતા તો આનાથી પણ ઓછામાં ઓછા 5-5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો. એટલે આજે 8 સમૂહ લગ્ન થયા છે ત્યારે રમેશભાઈ અને કોળી યુવા મંડળ દ્વારા જે 45 લાખ રૂપિયાનો જે અમરેલી મુકામના લોકોને ફાયદો કર્યો છે, ત્યારે આપને વિનંતી કરીશ કે આ રૂપિયા જે બચત થયા છે, જે પરિવારના બચત થયા છે, પરિવારને વિનંતી છે કે આ રૂપિયા છે તમારા બાળકોના શિક્ષણમાં ઉપયોગ કરજો. કારણ કે શિક્ષણ જ એક હશે, આજે તમારી નબળી પરિસ્થિતિ હશે કે સારી પરિસ્થિતિ હશે, પણ શિક્ષણમાં ઉપયોગ કરશો તો એક બાળક ભણશે, એ સારી નોકરીએ લાગશે તો આખું પરિવારને ઊભું કરશે. અને આખું પરિવારને ઊભું કરશે ત્યારે એ પરિવાર હંમેશા આગળ વધશે. ત્યારે દાદાને પ્રાર્થના કરું કે હંમેશા તમે ખૂબ આગળ વધો, પ્રગતિ કરો અને હંમેશા ગમે ત્યારે સોમનાથ પધારો, સોમનાથના સાનિધ્યમાં તો મને યાદ કરજો. કારણ કે ત્યાં હું બે વાર ધારાસભ્ય તરીકે મને સેવા કરવાનો મોકો મળ્યો છે. કોળી જ્ઞાતિમાંથી આવું છું ત્યારે ત્યાં પણ મારો સમાજ જે છે એ તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલે છે. ત્યારે કોળી સમાજે તમામ જ્ઞાતિને સાથે લઈ અને ચાલતા હોય ત્યારે બે વાર તમામ જ્ઞાતિ પણ મળી અને મને બે વાર ધારાસભ્ય બનાવ્યો છે. અને એમના આશીર્વાદ અને સોમનાથના આશીર્વાદથી ધારાસભ્ય બન્યો છું. લોકોની વચ્ચે હંમેશા રહેવાનો પ્રયત્ન કરું છું અને લોકો માટે જેટલી બને એટલી સેવા કરવાનો પ્રયત્ન કરું. આપને પણ ગમે ત્યારે મારા લાયક કંઈ પણ કામ કરે પડે તો અવશ્ય યાદ કરજો, આપના વિમલને યાદ કરજો. તમારા સારા સમયમાં ન આવું તો કંઈ નહીં, પણ આપને જરૂર પડશે ત્યારે 108ની સ્પીડ કરતાં પણ આગળ વધી આપણે યોધ બનીને ઊભો રહીશ. સાથે મારી વાત પૂરી કરું છું. આપે મારું સન્માન કર્યું, સરસ મજાનું આયોજન કર્યું બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. મારે આગળ 1:30 વાગે ઉના મુકામે કોળી સમાજના સમૂહ લગ્ન છે ત્યાં જવાનું હોય એટલે હું આપને રજા લઈ અને અહીંથી નીકળું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સોમનાથ, જય જય સોમનાથ. આમ કેમ ઠંડા છે? બધા હાથ ઊંચા કરીને એકવાર સોમનાથનો નારો લગાડો. જય જય સોમનાથ, જય જય સોમનાથ. આભાર.